માતાજી, કેમ છો બધા મિત્રો? સારું ને? તો વાંધો નહીં, મજામાં જ રહેવાનું આપણે. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને વાડીએ જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો. તો તમારો બધાનું સ્વાગત છે નવા બ્લોગમાં. અને જો ઘઉં માતરમાં પાણી વાળ્યું છે, કારણ કે પાદ્ય મળે એમ નથી, એટલે હવે કીધું પાઈ દેવી હમણાં. કારણ કે આપણે ભાડે પાણી લાવવું, એટલે જે ગરદણી છે એને ઘઉં કરવા છે. તો હવે એ ઘઉં કરી લે એટલે આપણે હમણાં પાણી ન મળે. અને જો આ અત્યારે અહીં મેથીની કેરા પાસે ઊભો છું, અને જો મેથી તમને બતાવું. મેથી થઈ ગઈ છે સારી, ધાણા સારા થઈ ગયા છે, અને ઘઉં સારા થઈ ગયા છે. આપણે મરચી કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્ત. અને જો રાય પણ ઉગી ગઈ છે આમાં. તો હાલો હવે તમને મારા ઘઉં બતાવું. અને મેથી ભજીયાનો મસાલો આપણે કમ્પ્લીટ મસ્તીનો ઉગી ગયો બધો. તો ભજીયા ખાવો હોય તો વી આવજો. મરસાં ભજીયા, હે પટ્ટીના ભજીયા, મેથિયા, લસણ ને બધું થઈ ગયું કમ્પ્લીટ. હાલો તમને બતાવું. આપણી મેથી છે, અને આમાં જો રાય પણ ઉગી ગઈ છે, અને આપણા ઘઉં. અને જો આ બાજુ ધાણા છે, ધાણા મસ્ત થઈ ગયા છે. અને મરચાં એમ થઈ ગયા મોટા, પટ્ટીના આખા મરચાં પટ્ટીના થાય એવા. અને આ સાઈડ થોડુંક ઝૂમ કરીને બતાવું ને, ડુંગળી છે, કાંદા અને લસણ એ ભેગું છે. ત્યાં એક પાળી વીકી નાખ્યું છે. તો હાલો હવે આપણે નાખું જોઈએ એવી, નકર પાછું ભરાઈ જાય પછી ક્યાંય પાણી પોખશે. આપણે ભાડા લાવવું, ખોટું બગાડ ન થવો જોઈએ. દોસ્તો લાઇટ તો અત્યારે વહી ગઈ છે. જો લાઇટ તો વહી ગઈ અત્યારે. દિવસના ધાન જ્યાં બહુ લાઇટના, જ્યારે આપણે એમ થાય કે પાણી હરખવા પી જાય એમ છે, ત્યારે લાઇટ વહી જાય. શું કરવું હવે આનું? મિત્રો લાઇટ તો વહી ગઈ મિત્રો. હવે લાઇટ આવે ત્યાં લગન આપણે એક હોત પાઇપનો કટકો લાંબો કરો છો તો કરી દેવી, બરાબર. પછી લાઇટ આવે ત્યાં આપણે પાણી વાળવી. બીજું હું જો લાઇટ તો વહી ગઈ. હવે ભારે કરી, કારણ કે હવે ક્યારે આવે કે નીકળી નહીં એનું. કાલે બહુ ઝટકા માર્યા હતા. કાલે તો આપણે નથી પાતા. રાતે 10 વાગ્યાની રહી હતી, સવારે વહેલા 6 વાગ્યાની છે. અને 10 કલાક આવે છે લાઇટ.
કેટલા આવ્યો બોર હે વાડીએથી હે કેટલાક છે બોર કેટલાક જ છે વધારે નથી કેટલા ભર્યા એટલામાં નથી ખાવા ઝાઝા હોય દે હાલો હિંડોળે હિંચકા ખાવા મજા આવે ને હિંચકા ખાવાની હે એટલે ये આ વાળ કેટલી કપાવ્યા તે હે ક્યાં કપાયો ગામમાં કપાયો પાણી વાળો જાવ ને તારે વાળી શામાં પાણી તું હે આવડે તને પાણી વાળતા ટ્રેક્ટર વાળાને પાણી પાવું છે તે ટ્રેક્ટર વાળાને પાણી પાઈ દેવી બાટલો ભરીને જો ટ્રેક્ટર હાલે અહીંયા લગ્ન કરવા છે હે લગ્ન કરવા છે હે તો કેટલા લાવવાની એરુની કાસળી રડી જો અહીંયા ભોણ પણ છે જો દર છે અહીંયા એરુની કાસળી અહીંયા ઉતારી ગયો એરું 2-3 દી પહેલાં ઉતારેલી છે આ થોડી ફૂંકાઈ ગઈ છે જો એરુની કાસળી એમ જો કેવડી ઉતારી જો હશે આ મોટો એરું બહુ મોટો નથી પણ આમ એટલો બધો મોટો નથી જો એમાં શું આમાં થોડી બીવાનું હોય કાંઈ હાલો જેને તુર ખાવી વિયાવો તુર ખાવા જો લીલી તુર છે આપણે થોડીક પાચી ગઈ છે થોડીક લીલી છે ઉતારી લેવી હાલો થોડીક અત્યારે વાગી ગયા છે 11:30 11:30 વાગ્યાની તો લાઇટ આપણે આવી ગઈ છે તો હાલો હવે જોઈ પાણી કેટલેક પહોંચી ગયું પછી નાખું વાળી લેવી પાણી આપણે નાકામ જવા મળ્યું છે પાણી પી જાય 20 મિનિટ પછી એવડા વાળી લેવી હાલો ઘડીક પોરો ખાઈ લઈ હાલો મિત્રો નાસ્તો કરવા હાલો જો આ સેવ છે ગોપાલની કળી છે ગોપાલની કળીને નાસ્તો કરું છું હાલો જરા નાસ્તો કરવો ટાઈફોઈડ બની ગયો છે આપણે કેટલું ઊંચું થઈ ગયું આપણા સ્ટેક બની ગઈ છે શેની બનાવી એ પણ તમને દેખાડી હું કે આ ભાઈ શેનું મેં બનાવ્યું છે કઈ રીતે મેં કર્યું આ રીતનું અત્યારે સીન લઉં છું કેમ પણ આપણો દેશી જુગાડ છે આપણો કે આપણે આ ગિમ્બલ બનાવી દીધું દેશી એકદમ દેશી જુગાડ હાવ આવું તો વાડીએ હોય તો જ આવા વિચાર આવે બાકી નકર વિચાર ન આવે કેમ કરવું તો એકદમ દેશી જુગાડ બનાવી દીધો તો મિત્રો આ તો અમારે ફૂટી ગયું છે નાકું મારે નાકું તૂટી ગયું તો આવડા એટલે હાથ ઉપડ્યું
એટલે થોડો કાડા હોળો થઈ જાવ ઘડીક. જો આપણો દેશી જુગાડ છે મિત્રો. જો કેમ પણ બનાવ્યું. જો હમણાં તમને બતાવું શેની માથે આ ફોન લગાડ્યો છે અને કઈ રીતે હું ઉતારું શૂટિંગ કઈ રીતે કરું છું તમને દેખાડું. જો આપણો આ દેશી જુગાડ કર્યો છે. કેવો સીન આવે જોવો તો. ગિમ્બલ બનાવી દીધો આપણે. દેશી જુગાડનું ગિમ્બલ બનાવ્યું. દેશી ગિમ્બલ તમને બતાવું કઈ રીતનું છે એ. દોસ્તો જે દેશી જુગાડ કર્યો ને એ જો આમાં કર્યો હતો આપણે. લાકડું લીધું હતું અને અહીંયા બાંધી દીધો મોબાઈલ. અત્યારે વાગી ગયા છે 1:36 થઈ ગઈ છે. 1:30 વાગી ગયો છે કારણ કે હજી આપણે પાણી પૂરું નથી થયું. કારણ કે લાઇટ જાય છે ને આવે છે જાય છે ને આવે છે એવું કરે એટલે પાણીનો ઉકેલ આપતો નથી કાંઈ. મારા વિડીયોમાં તમે નવા હો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો સારી. અને જો વિડીયો સારો લાગે તો જોયા રાખજો. ઠેઠ સુધી જોજો, આખો એન્ડ સુધી વિડીયો જોજો અને પૂરો કરજો મિત્રો. તો દોસ્તો અત્યારે વાગી ગયા છે 2:15 અને આપણે જો હવે પાણી પૂરું થવા આવ્યું છે એટલું રહ્યું છે. હવે અહીંયા પહોંચ્યા છે આપણે ઉપલા ધરીએ. હવે એટલા નાકા બાકી છે, 4 નાકા બાકી છે. હવે એટલે એ પી જાય પછી આપણે મોટર બંધ કરી આવી. મોટર બંધ કરીને પછી હોત પાઇપ હકેલી લેવો છે, પછી જવા દેવી ઘરે. તો હાલો પહેલાં હવે એટલું પાઈ દેવી અને પછી મોટર બંધ કરીએ. થઈ ગયું છે હવે અને હોત પાઇપને બધું કમ્પ્લીટ હકેલી લીધું છે. તો બધું હોત પાઇપ બધું હકેલી પાવડા વાવડા બધું મેકી દીધું એક સાઈડ. અને હવે ઘરે જવાની તૈયારી કરી છે. તો હાલો હવે જવા દેવી ઘરે. દોસ્તો જો હવે ઘરે આવી ગયા છે અને હવે જો નાહી ધોઈને તૈયાર થઈ જવી કારણ કે હવાના પાણી વાતો ઠકાઈ ગયું છે. તો હવે નાહી ધોઈ નાખવી અને આપણે હવે અહીંયા મારા વિડીયોનો એન્ડ કરું છું. તો હવે એક છેલ્લી વાત કહી દઉં તમને કે જો લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કોમેન્ટ સારામાં સારી કોમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો. બરાબર? તો ચાલો આવજો હવે.